જગતના નાથ કોણ છે? તો પછી આખા જગતના નાથ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનને છોડીને બીજે શા માટે ફાફા મારો છો? ઝાડના થડને મૂકીને ડાળીને શા માટે પકડો છો? આપણા ભગવાનમાં શું ખૂટે છે? જાગો, હવે જાગો, આપણા ગુરુદેવ આપણને જગાડવા બતાવ્યા છે. આ ઘોર કળીમાં આપણને શ્રીનાથજીની સન્મુખ લઈ જનાર જગતગુરુ કોણ છે? તો પછી શ્રી વલ્લભ સ્વરૂપે હાલ બિરાજતા શ્રી વલ્લભનું શરણ છોડી જે શા માટે નમવા જાઓ છો? આપણા ગુરુદેવનું સામર્થ્ય શું ઓછું છે? જાગો, હવે જાગો, ખોટો સમય વેડફાય છે. સર્વે વિશ્વ સૃષ્ટિ માટે મોટામાં મોટો મંત્ર કયો છે? તો પછી એવો અનમોલ મહામંત્ર ભૂલીને અન્ય ગુણગાન કેમ ગાઓ છો? શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનુસાર આપણે અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ કરવું જોઈએ. તેમાં જ આપણે સાચી વૈષ્ણવતા છે. જાગો વૈષ્ણવો, જાગો. આજથી અષ્ટાક્ષર મંત્રને આપણું જીવન સૂત્ર બનાવીએ. સંસારમાં સૌથી ઉત્તમ ભક્તિ માર્ગ કયો છે? તો પછી આવા ઉત્તમ ભક્તિ માર્ગને છોડીને બીજે શા માટે ભટકવું જોઈએ? જાગો, હવે જાગો, અને બીજાને પણ જગાડો. હમણાં ઠાકોરજીને સૌથી વહાલું કોણ છે? તો પછી આપણા આંગણે ગાય કેમ રાખતા નથી? શ્રી ઠાકોરજીની વહાલી ગાય આપણા આંગણે હોવી જ જોઈએ. બધા રાખશો ને? જશોદામાં પણ ઠાકોરજીને ગાયનું જ દૂધ, માખણ તથા ગોરસ ખવડાવ્યું હતું. તમે પણ તમારા બાળકોને ગાયનું જ દૂધ ખવડાવશો ને? જાગો, હવે જાગો. ગાયને બચાવો, ગાય આપણને બચાવશે. સાચા વૈષ્ણવની સૌભાગ્યની નિશાની કઈ કઈ છે? તો પછી દરેક વૈષ્ણવના કપાળમાં શ્રી ઠાકોરજીના ચરણ રૂપે તિલક, ગળામાં 2 કંઠી તેમજ મસ્તક ઉપર શિખા હોવી જોઈએ. આટલું રાખશો ને? જાગો, હવે જાગો. આપણું ધર્મને જાગો, હવે જાગો. આપણું ધર્મનું ગૌરવ હોવું જોઈએ. આપણા હૃદયમાં કોણ બિરાજે છે? તો પછી એવો અનમોલ ને અમૂલ્ય માનવ દેહમાં કે જ્યાં શ્રી ઠાકોરજી વાસ કરે છે ત્યાં જેનું તેનું અને જેવું તેવું સુખામ ખાનપાન કરવું જોઈએ. આપણા પ્રભુને પ્રસન્નતા થાય તેવું જ ખાનપાન કરવું જોઈએ. તેમાં જ આપણી સાચી વૈષ્ણવતા છે. જાગો, હવે જાગો. આપણું શરીર તંદુરસ્ત હશે તો જ આપણે શ્રી ઠાકોરજીની સેવા કરી શકીશું. ક્યાં સ્વરૂપની જય બોલવાની આગળ ગોરંત્યાર બોલવામાં આવે છે? શ્રી ગુસાઈજી પરમ દયાળ. દરેક જીવ ઉપર દયા કરનાર શ્રી ગુસાઈજી છે, તો આપણે પણ દરેક જીવ ઉપર દયા રાખવી જોઈએ. વૈષ્ણવનો પ્રથમ ધર્મ કયો છે?